નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો 19/4/2026ના રોજ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ લેવામાં આવેલી હતી એ એક્ઝામની OMR સીટ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। જે ઉમેદવારોએ PSIની એક્ઝામ આપેલી છે તેવા તમામ ઉમેદવારોની OMR સીટ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। મિત્રો એ OMR સીટને આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી એને લગતો આપણો આજનો આ વિડીયો છે, બરાબર। એટલે કોઈપણ ઉમેદવાર પોતાની OMR સીટને ડાઉનલોડ કરવા માંગતા હોય એ તમામ ઉમેદવાર આ વિડીયોને ખાસ ધ્યાનથી જોઈ લેજો। હવે મિત્રો OMR સીટ ડાઉનલોડ કરવા માટે આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરીશું। એની અંદર આપણે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આપણે એન્ટર કરવાની છે, જેનું નામ છે GPRB, બરાબર। માત્ર GPRB ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેવાનું છે। સ્ક્રીન ઉપર હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપું છું, એટલે ખાસ ધ્યાનથી જોઈ લેજો। હવે GPRB ટાઈપ કરી અને આપણે સર્ચ કરશું એટલે અલગ અલગ વેબસાઇટ ઓપન થશે, જેની અંદર આપણે પહેલા જ નંબરની ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, બરાબર, એની ઉપર આપણે ક્લિક કરીશું। હવે જેવું મિત્રો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો આવી રીતે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેની અંદર આપણને અલગ અલગ ઓપ્શન બતાવશે। હવે એમાં તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં। જાહેરાત ક્રમાંક GPRB 2025-26 અન્વયે યોજાયેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની સ્કેન થયેલ OMR સીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો, બરાબર। હવે મિત્રો આવું જે જગ્યા ઉપર લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈશું। હવે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે આપણને એક પોપઅપ બતાવશે, એમાં આપણને લખેલું બતાવે છે કે તમને એક બીજી વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે, તો આપણે એમાં યસ ઉપર ક્લિક કરવાનું છે। હવે તમે એની ઉપર ક્લિક કરશો મિત્રો એટલે એક નવું પેજ ઓપન થશે, જેની અંદર એક બોર્ડ આવશે। એમાં આપણે પરીક્ષાનું નામ સિલેક્ટ કરવાનું છે, પરીક્ષાનો જિલ્લો એટલે કે જે લોકેશન ઉપર જે સિટીમાં જે જિલ્લામાં તમે એક્ઝામ આપેલી છે તે જિલ્લો આપણે સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી મિત્રો તમારે તમારો આ જગ્યા ઉપર રોલ નંબર એન્ટર કરવાનો છે અને જન્મ તારીખ એન્ટર કરવાની છે, બરાબર। આ બધું એન્ટર થઈ જાય મિત્રો એટલે નીચે આપણને એક કેપ્ચા કોડ દેખાય છે। આ કેપ્ચા કોડ આપણે જે નીચે પ્રમાણે છે એ જોઈને આ બોક્સમાં આપણે ટાઈપ કરવાનું છે, બરાબર। એ પ્રમાણે વિગત ભરી લેવાની છે। હું અત્યારે મારી તમામ વિગત ભરી લઉં છું। મિત્રો તમામ વિગત એન્ટર થઈ ગયા બાદ તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતનું એક ઓપ્શન આવશે, જેમાં લખેલું બતાવે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તમારી OMR સીટ જુઓ, બરાબર। તો નીચે આપણને બેક ડાઉનલોડ કરો એવું લખેલું બતાવે છે આ જગ્યા ઉપર। એની ઉપર મિત્રો આપણે ક્લિક કરી લઈશું એટલે આપણી જે OMR સીટ છે એ ડાઉનલોડ થઈ જશે, બરાબર। મેં અત્યારે એની ઉપર ક્લિક કરી લીધું છે। મિત્રો ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે આ PDF તમારા મોબાઈલમાં સેવ થઈ જશે। અને મિત્રો ખાસ ધ્યાન રાખવું કે કોઈપણ ઉમેદવાર પોતાની OMR સીટ જો જોવા માંગતા હોય તો 15 દિવસ સુધી જ જોઈ શકશે, એટલે જે તે ઉમેદવારોએ વહેલી તકેથી ડાઉનલોડ કરી લેવી। 15 દિવસ પછી તમને જે OMR સીટ છે એ જોવા મળશે નહીં, બરાબર। તો આવી રીતે મિત્રો તમે આસાનીથી તમારી OMR સીટ ડાઉનલોડ કરી શકો છો। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આભાર।